વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસમાં કાઠા ગોરમાની સ્થાપના કેવી રીતે કરવી તેમજ પૂજા વિધિ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. સૌપ્રથમ પુરુષોત્તમ ભગવાનના ગીત ગાતા ગાતા માટી લેવા માટે જવાનું છે. સારી માટી દેખાય ત્યાં કુમકુમનો સાથિયો કરવો, અક્ષત ચડાવવા તેમજ ધરતી માતાને પ્રાર્થના કરવી કે હે માં, પુરુષોત્તમ ભગવાનની પૂજા માટે હું અહીંથી થોડી માટી લઉં છું. તમે અનુમતિ આપો તેમજ મારા હાથે સારા કાર્યો થાય તેવા આશીર્વાદ આપો. આમ માં ધરતીને પ્રાર્થના કરીને ત્યાંથી માટી લેવી, તેને સૂકવીને ચારણેથી ચાળી લેવી. ત્યારબાદ તેમાં થોડી રેતી ભેળવી લેવી. આપણે જ્યાં પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરવાની છે ત્યાં થોડો ગંગાજળનો છંટકાવ કરવો. ત્યારબાદ તે જગ્યાએ કુમકુમથી સાથિયો કરવું, ચાંદલો કરવો. ત્યારબાદ 5 ઢગલીઓ કરવી. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન માટે એક સારો એવો પથ્થર લઈને તેને ગંગાજળથી શુદ્ધ કરી તેની પણ સાથોસાથ સ્થાપના કરવી. આ રીતે સ્થાપન કર્યા બાદ 5 ઢગલીઓ અને પુરુષોત્તમ ભગવાનને કુમકુમથી ચાંદલો કરવો, અક્ષત ચડાવવા, ફૂલ ચડાવવા. ફૂલનો હાર ચડાવી શકાય છે. ઘીનો દીપ પ્રગટાવીને આરતી કરી લેવી. ધૂપ અગરબત્તી કરીને ભગવાનને પ્રસાદ ધરાવીને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવી. કાચા સૂતરની દડી લઈને 5 ઢગલીઓ ફરતે વીંટાળવી. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને નાડા છડી વીંટાળવી તેમજ જનોઈ પહેરાવવી. પુરુષોત્તમ ભગવાનને ફૂલ અથવા તો ફૂલનો હાર ચડાવવો. આ રીતે પૂજા અર્ચના કરીને પુરુષોત્તમ ભગવાનના ભાવભર્યા ગીતો ગાવા. દરરોજ ભગવાન પુરુષોત્તમની પૂજા અર્ચના કરવી. પુરુષોત્તમ ભગવાનના નામ જાપ કરવા. વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરવો. વળી દરરોજ પુરુષોત્તમ ભગવાનની પૂજા કરીને પુરુષોત્તમ ભગવાનની કથા વાર્તા વાંચવી અથવા તો સાંભળવી. પવિત્ર નદીમાં સ્નાન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે. આ મહિનામાં ગરીબોને અન્નદાન વસ્ત્રદાન કરવું પણ ખૂબ જ શુભદાયી મનાય છે. સારું બોલવું, સાચું બોલવું તેમજ સારા કાર્યો કરવા, કોઈના પણ દિલને દુભવવું નહીં. પક્ષીને ચણ નાખવી, કીડિયારું પૂરવું, ગાયને ઘાસચારો નાખવો, કૂતરાને ભોજન આપવું તેમજ બ્રાહ્મણોને ભોજન કરાવીને યથાશક્તિ દાન દક્ષિણા આપવી જોઈએ. આ રીતે સ્નાન દાન તપથી પરિપૂર્ણ પુરુષોત્તમ માસમાં અનેરી ભક્તિ કરીને જીવનને ધન્ય બનાવવું જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.